ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતી સંગીતમાં હવે આવશે બદલાવ। ઈશાની દવે લાવી રહ્યા છે વર્લ્ડ ક્લાસ લાઈવ કોન્સર્ટ અનુભવ। અમદાવાદમાં હવે ગુજરાતી સંગીતનો એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે। લોકપ્રિય ગાયિકા ઈશાની દવે અને સંકુશ એન્ટરટેઇનમેન્ટ લઈને આવી રહ્યા છે બદલાવ ચેપ્ટર 1, એક એવો ભવ્ય લાઈવ કોન્સર્ટ જે ગુજરાતી સંગીત, સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સંગમ બનશે। 4 વર્ષના આયોજન અને હજારો કલાકોની મહેનત બાદ તૈયાર થયેલો આ પ્રોજેક્ટ માત્ર સંગીતમય કાર્યક્રમ નહીં, પરંતુ ગુજરાતી ઓળખ અને ગૌરવને વૈશ્વિક ધોરણો સાથે રજૂ કરવાનો પ્રયાસ છે। રોયલ અલ્બર્ટ હોલથી લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર ઈશાની દવે હવે અમદાવાદમાં સર્જવા જઈ રહ્યા છે એક ઐતિહાસિક મ્યુઝિકલ અનુભવ। આ કોન્સર્ટ આગામી 6 જૂને યોજાશે। કોન્સર્ટ જ્યાં સંગીત, સ્ટોરીટેલિંગ અને ટેકનોલોજી સાથે દર્શકને મળશે એક નવી દુનિયાનો અનુભવ। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। ભણે નરસૈયો તારા ગુણ ગાય રીજ્યો। ભણે રે એ નરસૈયો તારા ગુણ લાગાય ને રીજ્યો। આમાં બુડતાની બાવડી કોણ જાણશે? હે હું પહેલી વાર ગાઈ રહ્યો છું। મરઘેયની માતાને જ રાચ્યો છે। મરઘેયની માતાને જગાડ્યા, માતા મોરી છે લોકા પરણામ રે। મરઘો બોલ્યો રે ક્રોધમાં એટલે ક્રોધમાં। કાનુડા હું તારી ગોવાલણ, એ જ મોરલીએ લલચાણી રે। એ કાનુડા હું તારી રે ગોવાલણ, એ જાગને તું જાગવા। કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? કારણ કે 360 ગોવાળ ટોળે વળ્યા, એમાં વડો રે ગોવાળિયો તારા વિના કોણ થાશે? હે જાગને તું જાગવા। આ પ્રમાણે તો આયોજન કર્યું છે। આઈ થિંક ગુજરાતમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ આ લેવલ પર થઈ રહ્યું છે અને સિક્યોરિટી એવરીથિંગ ઇઝ કવર્ડ, એટલે અમે લોકો ઘણી મહેનત કરી છે। ચેપ્ટર 1 માં નવું શું જોવા મળશે? વર્લ્ડ ટૂર અને ચેપ્ટર 1 માં શું નવું જોવા મળશે ને ખાસ કરીને ગુજરાતમાં? ચેપ્ટર 1 અમદાવાદથી શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર 1 માં ઘણા એવા બધા ગીતો છે। ઇનફેક્ટ હાર્દિકે સિમ્ફનીનું કર્યું છે, પણ ધીસ ઇઝ સિમ્ફની વિથ વેસ્ટર્ન બેન્ડ, એટલે ડ્રમ્સ, ગિટાર્સ અને એનું કોમ્બિનેશન અમે લોકો કરી રહ્યા છે। કોરિયોગ્રાફી આખી સેટ કરી છે દરેક સોંગ માટેની, અને ઘણા બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી આવી રહ્યા છે, અહીંયાના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મ્યુઝિશિયન આવી રહ્યા છે અને ઘણા બધા ગીતો એવી રીતે અમે લોકો મૂકી રહ્યા છે કે જે પહેલા ક્યારે આ ફોર્મમાં ગીતો આવ્યા નહોતા।
એટલે હું ઈશાની બેન મારત મેળે જાવશે ને રાજુડીનો નેડો લાગ્યો, મારત મેળે જાવશે ને રાજુડીનો નેડો લાગ્યો, નેડો લાગ્યો, નેડો લાગ્યો, રાજુડીનો નેડો લાગ્યો, નેડો લાગ્યો, નેડો લાગ્યો, રાજુડીનો નેડો લાગ્યો, મારત મેળે, હા રાજુડીનો નેડો લાગ્યો. જો પહેલી વાત તો ગુજરાતી ભાષાના અસ્તિત્વની છે. આપણે કોઈ ક્રિટિસાઇઝના અર્થમાં હું નથી કહેતો, પણ કોન્વેન્ટ કલ્ચરની અંદર જો આપણે અપગ્રેડ થતા રહીશું તો પહેલું નુકસાન ભાષાનું છે. જે ભાષા આપણી મા પાસેથી આપણે શીખ્યા, જે ભાષામાં આપણે બોલીએ છીએ, જે ભાષામાં આપણે વિચારો કરીએ છીએ, જે ભાષામાં આપણને સપનાઓ આવે છે, તો મૂળ ઉદ્દેશ તો ગુજરાતી ભાષા છે. પછી મારો એજા લોક ગાયક તરીકે ગુજરાતના લોકસંગીતને હું વધારે પ્રાધાન્ય આપું, કારણ કે મને ગાવા મળ્યું. તો આ કોન્સર્ટની અંદર જે નવી જનરેશન છે આપણી, એ નવી પેઢીની સુધી જો ગુજરાતી લોકસંગીતને, ગુજરાતના લોકસ્વરોને, ગુજરાતી કવિતાને, ગુજરાતી સાહિત્યને જો નવી જનરેશન સુધી કલાકારો નહીં પહોંચાડે તો મને લાગે છે કે એનો સૌથી વધારે ભોગ ગુજરાતી ભાષા. એક લાઈન આપના સ્વરમાં. જી, એક ગીત સ્વર. મને લાગે છે કે જે ગીતથી હું એસ્ટાબ્લિશ થયો, જે આમ ફિલ્મમાં પછી લીધું રાખો ફલાણીમાં, એ મણિયારો ગામ. હા, ઓકે. મણિયારો હલું હલું તેરે વીજો રે, મણિયારો હલું હલું તેરે વીજો, હે મુજા દલડા, એ મારા મનડા, એ મારા હૈડા, હે મારો રુદિયો ઉદાસીમાં હોય રે, છેલ મુજો હાલારી મણિયારો, કે ભેણ મુજો પરદેશી મણિયારો, કે બેની મારો વરણાગી મણિયારો. મારું નામ આર્જવ છે. હું શો ડાયરેક્ટર છું અને અત્યારે શંકુશને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. કઈ રીતનું આયોજન રહેશે ખાસ કરીને અમદાવાદથી? ઓકે, સો આયોજનમાં એવું છે કે આ વિચાર જ્યારે આવ્યો ત્યારે એવું હતું કે એક રિજનલ આર્ટિસ્ટ તરીકે આપણે ટ્રીટ નહીં કરીએ, એને ગ્લોબલ સ્ટાન્ડર્ડ પર જે થશે એ પ્રમાણે જ આપણે બધા જ નોર્મ્સને બધું ફોલો કરશું. સો હવે હું નાની વાત કરું કે આજે અમદાવાદમાં એક શો થયો હતો, ઇન્ટરનેશનલ બેન્ડ આવ્યું હતું, કોલ્ડ પ્લે. એ લોકોએ શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું હતું અને એ લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. લગભગ 1.25 લાખનું ઓડિયન્સ હતું. એ લોકોએ જે સાઉન્ડ વાપર્યું હતું, આપણે એ જ સાઉન્ડ વાપરવા જઈ રહ્યા છે. એ જ રીતના પ્રોપ્સ છે, એ રીતના ડાન્સર્સ, મ્યુઝિશિયન, સિંગર્સ, રાઇટર, કોરિયોગ્રાફર, સ્પેશિયલ એન્ટ્રીઝ, લાઇટ્સનું સ્ટ્રક્ચર લગભગ 125 ફૂટની ઉપરનું લાઇટનું સ્ટ્રક્ચર જ હશે. અને વાત કરીએ તો એલઈડી સ્ક્રીન, તો હવે આજે 4000 સ્ક્વેર ફૂટની એલઈડી સ્ક્રીન ખાલી ઇન્સ્ટોલ કરવાના છે, જેથી કરીને જે એક્સપિરિયન્સ આગળ ફ્રન્ટ રોવાળાને મળે એ જ એક્સપિરિયન્સ પાછળની રોવાળાને પણ મળે. શોનું આયોજન કેવી રીતના રહેશે, કેટલા સિટીમાં રહે છે અને કેટલી ક્રાઉડ કેપેસિટી દરેક શોમાં રહેશે? અમદાવાદ ચેપ્ટર અમે લગભગ આશરે 8-10 હજારનો ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને ધીરે ધીરે ગુજરાતના દરેક રાજ્ય અને શહેર અમને કવર કરવાની તૈયારી છે. ગણતરીમાં એવી રીતે ચાલે છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત, કચ્છ, કલ્ચરની જ્યાં જ્યાં વાત છે ત્યાં આગળ અમારે લઈ જવાનો પ્રયાસ છે. અને પછી એક વખત ગુજરાત કવર કરીએ પછી આપણે એને ઇન્ટરનેશનલ ઘણા કન્ટ્રીઝની અંદર લઈ જવાની ગણતરી ચાલી રહી છે. ખાસ કરીને વર્લ્ડ ટૂર પછી ગુજરાત જ કેમ સિલેક્ટ અને કઈ રીતના વિચાર આવ્યો? સૌથી પહેલાં તો માતૃભૂમિ, કર્મભૂમિ અને ગુજરાતે અમને જે આપ્યું છે એ કદાચ હું શબ્દમાં વર્ણન પણ નહીં કરી શકું અને ગણાવી પણ નહીં શકું. તો ઇટ્સ ટાઈમ ટુ પે બેક ટુ ગુજરાત અને આવનારી પેઢી માટે કંઈક એવું ધરોહર ક્રિએટ કરીએ કે જેથી કરીને વર્ષોના વર્ષો સુધી એ ચાલતું રહે.